डियर स्टूडेंट्स, केम छो बधा? केवी चाले छे प्रिपरेशन? वेलकम टू अवर चैनल फिजिक्स के फंडामेंटल ऑफ फिजिक्स। आज आपणे वेलोसिटी वर्सेस टाइम नो ग्राफ भणवाना छे, એટલે કે વેગ વર્સસ સમયનો આલેખ। પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્થાનાંતર વર્સસ સમયનો આલેખ ભણી ચૂક્યા અને એના ઉપરના સારા એવા ક્વેશ્ચન્સ પણ આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ। તો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ વેગ વર્સસ સમયનો आलेख। ओके, तो वेग वर्सेस समय नो आलेख भणीए एना पहला एना नोटेशन्स भणी लईए कि ए कई रीतना रिप्रेजेंट करवामां आवे छे। तो जे आपणी यामाक्स नो वाय अक्ष जे छे, वाय धन पॉजिटिव એટલે કે વાય અક્ષ જે છે એના પર આપણે વેગ લેશું અને એક્સ અક્ષ જે છે એના પર આપણે સમય લેશું। ઓકે, હવે સમય एक्स अक्ष पर ज केम लेवामां आवे छे अने वेग वाय अक्ष पर ज केम लेवामां आवे छे, तो एनी पाछळनुं पण कारण छे कि आलेखने रिप्रेजेंट करवा माटे आपणे जे एक्स अक्ष पर जे छे ए कई भौतिक राशि, तो कि इंडिपेन्डेंट भौतिक राशि એટલે કે જે કોઈના પર આધાર નથી રાખતી એવી ભૌતિક રાશિને રિપ્રેઝેન્ટ લેવામાં આવે છે। જ્યારે વાય અક્ષ પર આપણે કઈ તો કે ડિપેન્ડન્ટ ભૌતિક રાશि એટલે કે જે આધાર રાખે છે, बराबर ने आ भौतिक राशि पर आधार राखवावाळी भौतिक राशि ने लेवामां आवे छे। तो समय ए कोईना पर आधार राखतो नथी, ए स्वतंत्र छे। ज्यारे वेग जे छे ए समय पर, स्थानांतर पर वगैरे वगैरे अलग अलग भौतिक राशिओ पर आधार राखे छे, એટલે કે વેગ અહીંયા समय पर आधार राखे छे। बराबर, तो आ थई गयुं वाय अक्ष અને આ થઈ ગઈ एक्स अक्ष। वाय अक्ष पर આપણે વેલોસિટી વેગ લઈ લીધો, एक्स अक्ष पर आपणे समय लई लीधो अने अहींया मैं एक रेखीय रेखा मतलब एक रेखा बनावी दीधी छे जे दर्शावे छे कि समय साथे वेग जे छे ए केवो वधी रह्यो छे, नियमित रीते वधी रह्यो छे। बरोबर, तो प्रीवियस लेक्चर में आपणे भण्या हता कि भाई स्थानांतर वर्सेस समयनो आलेखनो जे ढाळ छे ए आपणने शुं आपतो हतो? वेरी गुड, ए आपणने वेग आपतो हतो। तो हवे वेग वर्सेस समयनो आलेखमां ढाळ जे छे ए शुं आपशे एना विશે આપણે થોડી માહિતી લઈ લઈએ। ફોર એક્ઝામ્પલ અહીંયા બે પોઈન્ટ લઈ લઈએ, એક આને એ બિંદુ આપી દઈએ નામ અને આને બી બિંદુ આપી દઈએ નામ। બરોબર ને, બે બિંદુ આપણા આવી ગયા એ અને બી। હવે બી બિંદુને પ્રોજેક્શન આપણે અહીંયા કરીએ, ए बिंदु ने प्रोजेक्शन वाय एक्सिस पर प्रोजेक्शन करशुं तो अहींया आपणे वेग v2 मळशे, अहींया वेग आपणे v1 मळशे, अथवा आने v2 ज राखीए। बरोबर ने, आने अने ए बिंदुनो अहींया वेग जे छे ए v1 राखीए। हवे समयनी वात करीए तो अहींया समय जे छे ए t1 थई जशे अने अहींया जे समय छे ए t2 થઈ જશે। ફોર એક્ઝામ્પલ અહીંયા જે મેં અહીંયા ઢાળ જે બનાવ્યો છે, અહીંયા જે આ સ્લોપ બનાવ્યો છે એ ઢાળ જે છે એ કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણો બનાવે છે। તો હું આ જ ટી સમય એટલે કે સમયની અક્ષ જે છે આપણી એટલે કે એક્સ અક્ષ સાથે એક સમાંતર રેખા અહીંયા બનાવવું તો અહીંયા કેટલો ખૂણો થશે? વેરી ગુડ, અહીંયા પણ કેટલો ખૂણો થશે? થીટા ખૂણો થશે। અને થીટા ખૂણો મેં તમને સમજાવ્યું હતું, ઢાળ આપણને કયા બેઝ પર મળે, ढाल कई रीतना आपणे रिप्रेजेंट करीए छीए अथवा ढाल आपणे कई रीतना मळे छे, तो टेन्जेंट ऑफ थीटा એટલે જે ખૂણો છે એનો ટેન્જેન્ટ આપણને શું આપે છે? ઢાળ આપે છે। તો મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ થીટામાં આપણને કોણ તો કે ભાઈ ટેન્જેન્ટ ઓફ થીટા હે ને, ટેન થીટા શું આપે છે? આપણને ઢાળ આપે છે। બરોબર ને, ટેન્જન્ટ ઓફ થીટા આપણને શું આપે છે? ઢાળ આપે છે। મેં કાલ मतलब प्रीवियस लेक्चરમાં આપણે બંને પદ્ધતિ ભણ્યા હતા કે ભાઈ ઢાળ કઈ રીતના मतलब फाइंड आउट કરી શકાય, તો કે y2 - y1 બાય आ पद्धति आखी y2 એટલે કે आ અહીંયા આપણે y2 ની જગ્યાએ v2 માંથી આપણે v1 બાદ કરશું તો આપણને અહીંયા આ પોર્શન મળશે અને અહીંયા t2 માંથી t1 બાદ કરશું તો આ પોર્શન મળશે અને એ આપણને શું આપશે? ઢાળ આપશે। બરોબર, તો એ પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ તો એને હું રિપીટ કરવા માંગતો નથી। તો અહીંયા તમને જે ઢાળ મળે છે એ ઢાળ કઈ રીતના મળશે? તો આપણને ખ્યાલ છે કે ભાઈ ઢાળ જે છે એને બે પદ્ધતિથી તમે મેળવી શકો। ટેન થીટા એટલે કે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ। સામેની બાજુ શોધવા માટે મારે શું કરવું પડશે? તો કે ભાઈ v2 માંથી v1 બાદ કરી દેશો તો આપણને આ વેલ્યુ मतलब આની મૂલ્ય મળી જશે ને। આ આખું કેટલું? v2, વેરી ગુડ, અને આ આટલું કેટલું તો કે v1। હવે મારે આ વેલ્યુ જોઈતી, આટલાનું જ મૂલ્ય જોઈતું હોય તો મારે આખા v2 માંથી આટલું v1 બાદ કરીશ તો મને કેટલું મૂલ્ય મળશે? આ b, માનો કે આ પોઈન્ટ આપણે c લઈ લઈએ તો આ પોઈન્ટ કેટલો મળશે આપણને? b c મળશે। ક્લિયર? ઓકે,
ચલો તો આપણને બીસીનું મૂલ્ય મળી ગયું કઈ રીતના તો કે ભાઈ V2 આખે આખું અહીંયાથી અહીંયા સુધી V2 આખે આખું એમાંથી મેં V1 બાદ કર્યું અને V2 આખે આખું એમાંથી V1 બાદ કર્યું તો આટલું મૂલ્ય મળશે. અને એવી રીતના સમયના આલેખ પર જોઈએ તો આપણને એસી કઈ રીતના મળશે. એસી શોધવા માટે મારે શું કરવું પડશે, અહીંયાથી 0 આ જે છે ઓરિજિન છે ને ઓરિજિન પર સમય અને વેગ બંને શું થશે, 0 0 થશે. તો 0 થી T2 અને 0 થી T1 તો મારે આટલું અંદરનું મૂલ્ય જોઈતું હોય તો T2 માં આખે આખું 0 થી T2 આટલું ને એમાંથી આટલું બાદ કરી દઈશ તો આટલું મળશે. તો આપણને કેટલું મળશે, T2 માઇનસ T1. ઓકે. અને આ જે V2 માઇનસ V1 એ શું થશે તો કે ભાઈ વેગમાં થતો ફેરફાર અને T2 માઇનસ T1 શું થશે તો કે ભાઈ સમયમાં થતો ફેરફાર. અને આપણને ખ્યાલ છે, આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં ભણી ચૂક્યા છીએ કે ભાઈ વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર આ શું આપે છે, વેરી ગુડ, પ્રવેગ આપે છે. આપણને શું આપશે, પ્રવેગ આપશે. ઓકે. આ શું મળશે અહીંયા આપણને, પ્રવેગ. તો સિમ્પલ કે ભાઈ વેલોસિટી વર્સેસ સમયનો આલેખ એટલે કે વેગ vs સમયનો આલેખ અથવા સમયના આલેખમાં ઢાળ આપણને શું આપશે, વેરી ગુડ, ઢાળ પ્રવેગ આપશે. બરોબર ને, ઢાળ આપણને શું આપશે, પ્રવેગ આપે છે. આ વસ્તુ તમારે બહુ ધ્યાનમાં રાખવાની છે કે વેલોસિટી વર્સેસ સમયના આલેખમાં ઢાળ આપણને વેગ વર્સેસ સમયના આલેખમાં ઢાળ આપણને શું આપે છે તો કે ભાઈ પ્રવેગ આપે છે. ક્લિયર, સમજાઈ ગયું? ઓકે. હવે આની અંદર એક પોઈન્ટ આપણે એડ કરવાનો છે ને એ પોઈન્ટ એ છે કે મેં ઓલરેડી ગ્રાફમાં તમને ભણાવી દીધું છે, પણ જો કોઈને ડાઉટ હોય, કંઈ પણ સમજાયું ના હોય, ઓકે, મતલબ તમારે આને કન્સેપ્ટને પ્રોપર વેમાં સમજવો હોય તો તમે એક વખત આલેખનું લેક્ચર ભણી લેજો તો તમને આખા કન્સેપ્ટ બધા ક્લિયર થઈ જશે. અને ના ભણવું હોય તો પણ કંઈ વાંધો નથી, હું અહીંયા તમને એ સમજાવવાનો, એને પ્રોપર વેમાં કરાવવાનો ટ્રાય કરું છું. ઓકે. હવે ચલો આપણે સમજીએ. ઓકે. આ તો થઈ ગઈ કઈ વાત તો કે વેગ વર્સેસ સમયના આલેખમાં ઢાળ આપણને શું આપે, પ્રવેગ આપે. બરોબર. પણ વેલોસિટી વર્સેસ ટાઈમ, વેગ વર્સેસ સમય, ચલો હું અહીંયા એક નાનો બીજો આલેખ બનાવું છું. ઓકે. આ વેલોસિટી વર્સેસ સમયનો આલેખ છે. ઓકે. અને એની અંદરનું આ જે ક્ષેત્રફળ છે ને, આ અંદરનું ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે કે ઢાળની અંદર ઘેરાયેલું ક્ષેત્રફળ. બરોબર ને, ખબર પડી કે ના પડી? આ જે આલેખ છે વેલોસિટી વર્સેસ સમયનો આલેખ, એની અંદર ઘેરાયેલું જે ક્ષેત્રફળ જે છે આ ક્ષેત્રફળ આપણને શું આપશે, ચલો ભાઈ, આ ક્ષેત્રફળ આપણને શું આપશે? તો એક વસ્તુ યાદ રાખવાની કે જેનો પણ આલેખ હોય, આ જે ક્ષેત્રફળ છે ને એ આપણને શું આપે છે એને હું સમજાવવા માટે તમે એક વસ્તુ અહીંયાથી ધ્યાન રાખીને સમજો કે જેનો પણ આલેખ, માનો કે આ વેલોસિટી વર્સેસ સમયનો આલેખ છે ને, કોનો આલેખ છે, વેલોસિટી વર્સેસ સમયનો આલેખ. જો વેલોસિટી વર્સેસ સમયનો આલેખ આપણને આપ્યો છે, બરોબર, વેલોસિટી વર્સેસ સમયનો આલેખ આપણને આપ્યો છે, તો વેલોસિટી વર્સેસ સમયનો આલેખ જેનો પણ આલેખ આપ્યો છે એ બંનેનું મલ્ટિપ્લિકેશન, વેલોસિટી વર્સેસ સમયનું મલ્ટિપ્લિકેશન, આ આપણને શું આપશે, જે આપશે એટલે કે સ્થાનાંતર આપશે. અને આ જે સ્થાનાંતર છે, આ જે ક્ષેત્રફળ છે એ આપણને શું આપશે, સ્થાનાંતર આપશે. સિમ્પલ. જે પણ આલેખ આપ્યો હોય એ બંનેનું એટલે કે વેલોસિટી વર્સેસ સમય, અહીંયા વેગ વર્સેસ સમય ને વેગ વર્સેસ સમયનો મલ્ટિપ્લિકેશન એટલે કે એનો જ્યારે આપણે ગુણાકાર કરીએ અને એનો ગુણાકાર કરતાં આપણને જે ભૌતિક રાશિ મળતી હોય એ ભૌતિક રાશિ આપણને મળશે કોના પરથી, તો મળશે એના દ્વારા ઘેરાયેલા ક્ષેત્રફળથી. ખબર પડી કે ના પડી? જેમ કે આપણી પાસે ફોર્મ્યુલા છે વેલોસિટી, વેગ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે સ્થાનાંતર ભાગ્યા સમય. તો સ્થાનાંતર શું થશે તો કે વેલોસિટી ગુણ્યા સમય. મતલબ અહીંયા તમે જુઓ કે વેલોસિટી વર્સેસ સમયનો એટલે કે વેલોસિટી અને સમય અહીંયા એકબીજા સાથે, અથવા વેગ અને સમય એકબીજા કેવા છે, મલ્ટિપ્લિકેશનમાં છે. મતલબ એમ થાય કે જો આ અહીંયા આલેખ તમને વેલોસિટી વર્સેસ સમય એટલે કે તમારે જે પણ આલેખ આપ્યો હોય વેલોસિટી વર્સેસ સમય એટલે વેલોસિટી અને સમયનો ગુણાકાર કરતાં આપણને કઈ ભૌતિક રાશિ મળે તો કે સ્થાનાંતર મળે. કઈ ભૌતિક રાશિ મળે, સ્થાનાંતર મળે. અને એ જે ભૌતિક રાશિ મળે છે એ ભૌતિક રાશિ આપણને ક્યાંથી મળશે તો આ જે આલેખ આપ્યો છે વેલોસિટી વર્સેસ સમયનો જે આલેખ આપ્યો છે અને એનો જે ઢાળ જે છે એ ઢાળની અંદર ઘેરાયેલું જે ક્ષેત્રફળ હશે એ ક્ષેત્રફળ આપણને શું આપશે, સ્થાનાંતર આપશે. માનો કે એક્સેલરેશન વર્સેસ ટાઈમ હોય,
બરોબર ને, મતલબ અહીંયા આપણો જે આલેખ છે એ કેવો હોય, એક્સલરેશન વર્સિસ સમય હોય, એટલે કે પ્રવેગ વર્સિસ સમયનો આલેખ હોય. તો પ્રવેગ વર્સિસ સમયનો આલેખ હોય તો આના અંદર ઘેરાયેલું ક્ષેત્રફળ, આ જે ઢાળ છે એની અંદર ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ આપણને શું આપશે? વેરી ગુડ, એ આપણને વેગ આપશે. કઈ રીતના વેગ આપશે? તો આપણને ખ્યાલ છે કે પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વી બાય ટી. બરોબર. હવે આ એક્સલેશન વર્સિસ સમય એટલે આને હું પ્રવેગ ગુણ્યા સમય કરીશ તો મને કઈ ભૌતિક રાશિ મળશે? ભાઈ પ્રવેગ આ સમયને આ બાજુ લઈ જઈશ એટલે આ ટી અહીંયા આવી જશે. બરોબર ને? તો આ પ્રવેગ ગુણ્યા સમય કરીશ તો કઈ ભૌતિક રાશિ મળે છે? વેરી ગુડ, પ્રવેગ મળશે. ઓકે, સોરી, વેગ મળશે. ઓકે, વેગ મળશે. તો અહીંયા આ જે વેગ ભૌતિક રાશિ મળે છે એ આપણને કોણ આપશે? તો આ જે આપણો ગ્રાફ છે એની અંદર ઘેરાયેલું ક્ષેત્રફળ છે, એક ક્ષેત્રફળ આપણને શું આપશે? વેગ આપશે. ડિપેન્ડ કોના પર કરે છે? તો કે આલેખ કોનો છે. કોના પર ડિપેન્ડ કરે છે? કે આલેખ કોનો છે. અને જેનો આલેખ હોય સ્થાનાંતર વર્સિસ સમયનો આલેખ, વેલોસિટી વર્સિસ સમયનો આલેખ, પ્રવેગ વર્સિસ સમયનો આલેખ. માનો કે વેલોસિટી વર્સિસ સમયનો આલેખ આપ્યો છે અને વેલોસિટી વર્સિસ સમયનો આલેખ આપ્યો હોય અને એમાં અંદર ઘેરાયેલું ક્ષેત્રફળ આપી દીધું હોય કે આમાં અંદર ઘેરાયેલું ક્ષેત્રફળ આટલું છે, તો એ ઘેરાયેલું ક્ષેત્રફળ આપણને શું આપશે? તો આ બે ભૌતિક રાશિ અહીંયા મતલબ જેના વર્સિસ જે આપ્યું હોય એ બે ભૌતિક રાશિનો ગુણાકાર કરીએ અને જે આપણને ભૌતિક રાશિ મળતી હોય એનું મૂલ્ય મળી જશે. ખબર પડી કે નહીં? ઓકે, ક્લિયર? ઓકે, ચલો હું તમને લખાવી દઉં છું, તમે જલ્દીથી આ થોડું સમજી લો એક વખત. તમારે રફ નોટમાં લખવું હોય તો લખી નાખો. હોય છે. ઓકે, તો અહીંયા મેં તમને એક પદ્ધતિ લખાવી દીધી છે. ફોર એક્ઝામ્પલ, જે બે ભૌતિક રાશિ વર્સિસ આલેખ આપેલો હોય, મતલબ કોઈ બે ભૌતિક રાશિ વીએસ આપણને આપી દીધો છે આલેખ. બરોબર. માનું કે અહીંયા આપણે માની લઈએ, આપણને અહીંયા હું સમજાવવા માટે લખાઈ દઉં, વેલોસિટી વર્સિસ સમય અને પ્રવેગ વર્સિસ સમય, આ બે આલેખ આપણને આપી દીધા છે. એટલે કઈ બે ભૌતિક રાશિ અહીંયા? તો અહીંયા વેલોસિટી વર્સિસ સમય, આ બે ભૌતિક રાશિની વાત કરવામાં આવે છે. જે બે ભૌતિક રાશિ વર્સિસના આલેખ આપેલો હોય તે બે ભૌતિક રાશિના ગુણાકારથી જે નવી ભૌતિક રાશિ મળે, એટલે કે વેલોસિટી વર્સિસ સમય, વેલોસિટી વર્સિસ સમય, અચ્છા અહીંયા દેખાતું હશે, વેલોસિટી વર્સિસ સમયનો ગુણાકાર જે છે એ આપણને શું આપે? સ્થાનાંતર આપે. અહીંયા આપણને શું મળે? સ્થાનાંતર મળે. તો તે નવી ભૌતિક રાશિ મળતી હોય તેનું મૂલ્ય, આના બંનેના ગુણાકારથી જે નવી ભૌતિક રાશિ મળતી હોય તેનું મૂલ્ય તે આલેખ દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ જેટલું હોય છે. માનો કે અહીંયા તમને કોઈ આલેખ આપી દીધો આવી રીતના, તો આના દ્વારા જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે એના જેટલું હોય છે. અને ક્ષેત્રફળ હંમેશા આપણે સમય એટલે કે એક્સ એક્સિસ સાથેના જ અક્ષ સાથે કન્સિડર કરવાનું. તમે આ ક્ષેત્રફળ લઈ શકો નહીં. ખ્યાલ આવી ગયો ને? આપણે વાય એક્સ પર નહીં, એક્સ અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ કન્સિડર કરવાનું છે. બરોબર. એવી રીતના આ બે ભૌતિક રાશિઓથી એ અને ટી અને એક્સલેશન, પ્રવેગ અને સમય, પ્રવેગ અને સમય જે છે એ આપણને શું આપશે? વેગ આપશે. કેમ વેગ આપશે? કેમ કે વેગ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ટી થઈ જશે. બરોબર. ઓકે, તો આ વેગ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ટી થઈ જશે. ને આ જે આના દ્વારા ઘેરાયેલું જે ક્ષેત્રફળ હશે એ ક્ષેત્રફળ આપણને શું આપશે? તો કે ભાઈ વેગ આપશે. આનું ક્ષેત્રફળ શું આપશે? તો કે ભાઈ સ્થાનાંતર આપશે. ક્લિયર? ખબર પડી? ચલો સમજાઈ દો. જે બે ભૌતિક રાશિ વર્સેસના આલેખો આપેલા હોય, એટલે કે વેલોસિટી વર્સેસ સમય કે એક્સલેશન વર્સેસ સમય, ઓકે, તે બે ભૌતિક રાશિના ગુણાકારથી, એટલે કે વેલોસિટી અને સમયના ગુણાકારથી અથવા પ્રવેગ અને સમયના ગુણાકારથી જે નવી ભૌતિક રાશિ મળતી હોય, એટલે અહીંયા સ્થાનાંતર મળે છે અને અહીંયા વેગ મળે છે, ઓકે, મળતી હોય તેનું મૂલ્ય, એટલે કે અહીંયા સ્થાનાંતરનું મૂલ્ય અને અહીંયા વેગનું મૂલ્ય તે આલેખ દ્વારા ઘેરાયેલા ક્ષેત્રફળ જેટલું હોય છે. એટલે આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ છે એના જેટલું થશે. ખ્યાલ આવી ગયો કે નહીં? સિમ્પલ, એકદમ સિમ્પલ છે. ઓકે, તો પહેલાં તમે આટલું લખી નાખો. એના ઉપર પછી આપણે ક્વેશ્ચન્સ લેવાનું સ્ટાર્ટ કરી દઈએ અને ક્વેશ્ચન્સ થોડા કરશું અને એના પછી આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરશું. લખી નાખો જલ્દી. ચલો ભાઈ, એક મસ્ત ક્વેશ્ચન આપી દીધો છે તમને કે ભાઈ આપેલ આલેખ પરથી પ્રવેગ અને સ્થાનાંતરનું મૂલ્ય મેળવો. રીઝન વાઇઝ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે કે ઓ એ અને એ બી ક્ષેત્રમાં અલગ અલગ રીતે તમારે પ્રવેગ અને સ્થાનાંતરનું મૂલ્ય શોધવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. જો તમને બે વસ્તુ શોધવાની વાત કરી છે આપેલ આલેખ પરથી. હવે આલેખ કોનો છે પહેલાં તો એ જોવાનું. સૌથી પહેલાં તમને આલેખ જોવાય ને, આલેખ તમે જુઓ ને, આલેખ તમારા નજર સામે આવે ને, તો સૌથી પહેલાં તમારે નજર કઈ નાખવાની કે ભાઈ આલેખ કોના વચ્ચેનો, સ્થાનાંતર વર્સેસ સમયનો છે કે વેલોસિટી વર્સેસ સમયનો છે. જો
ડિસ્પ્લેસમેન્ટ વર્સિસ ટાઈમનો હોય તો પછી તમારે અલગ પદ્ધતિથી જવું પડશે, અને વેલોસિટી વર્સિસ સમયનો આલેખ હોય તો એને અલગ પદ્ધતિથી એને તમારે ટેકલ કરવો પડશે. ખ્યાલ આવી ગયો ને? તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ આલેખ જે છે એ વેલોસિટી વર્સિસ સમયનો આલેખ આપેલો છે, અને વેલોસિટી વર્સિસ સમયના મતલબ વેલોસિટી વર્સિસ સમયના આલેખમાં આપણે જોઈએ કે પહેલાં ઓ એ રીઝન લઈ લઈએ, બરાબર ને? ઓ એ રીજન અથવા ઓ એ ક્ષેત્ર. ઓ એ રીઝન જે છે, ઓ એ રીઝનમાં પહેલાં આપણે પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ આપણને કઈ રીતના મળશે? વેરી ગુડ. પ્રવેગ આપણને કઈ રીતના મળશે? તો કે ઢાળથી. ઢાળ આપણને શું આપે છે? પ્રવેગ. અને ઢાળ જે છે એ કઈ રીતના મળે છે? તો કે V2 - V1 / T2 - T1. વેરી ગુડ. તો પ્રવેગ આપણને કેટલો મળશે? V2 - V1 / T2 - T1. હું આખું લખતો નથી, કેમ કે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ એના વિશે ડીપમાં. ઓકે, તો V2 અહીંયા તમે જુઓ તો V2 મતલબ જે ઇનિશિયલ બિંદુ હશે એને આપણે V1 માનશું, અને અંતિમ બિંદુ હશે એને આપણે V2. એટલે આ જે ઓ એ રીઝનમાં શરૂઆતી બિંદુ કયું? તો ઓ બિંદુ. અને અંતિમ બિંદુ કયું? તો કે એ બિંદુ. તો અંતિમ બિંદુ પર જે વેગ હશે એ આપણો થઈ જશે V2. તો એ થશે 10 - શરૂઆતી બિંદુ પર વેગ કેટલો? તો કે 0 - 0 ડિવાઈડ બાય અહીંયા તમે જુઓ કે અહીંયા સમય કેટલો આપ્યો? 5 સેકન્ડ. બરાબર ને? સમય અહીંયા કેટલો આપ્યો? 5 સેકન્ડ. એટલે કે આપણો અંતિમ સમય જે છે 5 સેકન્ડ, એટલે કે T2 આપણને 5 સેકન્ડ આપ્યું છે. T1 એટલે કે શરૂઆતી, અને એ થઈ જશે અહીંયા 0, અને એ આપણને આપશે 10/5 એટલે કે 2 મીટર/સેકન્ડ². ઓકે, આ મળી જશે આપણને પ્રવેગ. ક્લિયર? હવે બીજી વાત કરી છે કે આના આ જ રીઝનમાં સ્થાનાંતર કેટલું થશે? તો સ્થાનાંતર એટલે કે S, અને S આપણને કઈ રીતના મળશે? તો વેલોસિટી વર્સિસ સમયનો આલેખ આપ્યો છે. વેલોસિટી વર્સિસ સમયનો જો આલેખ આપ્યો હોય તો એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ શું આપશે આપણને? વેરી ગુડ. ઓકે, તો S આપણને કઈ રીતના મળશે? તો વેલોસિટી વર્સિસ સમયના આલેખ દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ જે છે, બરાબર ને? ક્ષેત્રફળ જે છે એ આપણને શું આપશે? સ્થાનાંતર આપશે. બરાબર. હવે આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ આપણને કઈ રીતના મળશે? તો આપણે જોઈએ કે ભાઈ અહીંયા ઓ એ રીઝનમાં તમે એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ જોશો તો આટલું જ એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ છે, અને આ ક્ષેત્રફળ એક ત્રિકોણ આપે છે. તમે જોઈ શકો અહીંયા એક ત્રિકોણ આપણને મળે છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને શોધતા આવડે છે. 1/2 × વેધ ગુણ્યા પાયો, હે ને? 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. હવે 1/2 એઝ ઇટ ઇઝ મૂકી દો. બેઝ કેટલો થશે? તો બેઝ અહીંયા આ બેઝ થઈ જશે. બેઝ કેટલો થશે? 5 થશે. અને હાઇટ કેટલી થશે? તો હાઇટ આ થઈ જશે, ને એ કેટલી આપી દીધી છે? 10 આપી દીધી છે. આને સોલ્વ કરશો તો આ 5 થશે. આપણને આન્સર જે મળશે કેટલું મળશે? પાયા 25 મીટર. ઓકે, જવાબ અહીંયા આપણને સ્થાનાંતર કેટલું મળ્યું? 25 મીટર. ઓકે, આ સ્થાનાંતર કેટલા રીઝનમાં? તો O થી એ રીઝનમાં મળેલું આપણું સ્થાનાંતર છે. આપણે અહીંયા કુલ સ્થાનાંતર શોધવાનું છે. ઓકે, ચલો, તો આ એક રીઝન આપણે પતાવી દીધું. હવે વાત કરીએ એ બી રીઝનની. ઓકે, એ બી રીઝન. હવે એ બી રીઝન જે છે, એ બી રીઝનમાં આપણને પ્રવેગ કઈ રીતના મળશે? તો પ્રવેગ માટેનું ફોર્મ્યુલા છે, નીચેવાળું દેખાય છે કે કેમ? ઓકે, દેખાશે, વાંધો નથી. પ્રવેગ આપણને કઈ રીતના મળશે? વેરી ગુડ. V2 - V1 / T2 - T1. હવે જુઓ અહીંયા હોરિઝોન્ટલ લાઈન આપી છે. એ બી જે આપણને કેવી લાઈન આપી છે? હોરિઝોન્ટલ લાઈન આપી છે. હોરિઝોન્ટલ લાઈન હોય તો આપણને ખ્યાલ છે કે ઇનિશિયલ બિંદુ પરનો વેગ 10, અંતિમ વેગ પરનો વેગ 10, મતલબ ઇનિશિયલ અને અંતિમ V2 અને V1 નું મૂલ્ય અહીંયા સરખું આપ્યું છે. કેટલું? 10 આપ્યું છે. અહીંયા V1 V2 નું મૂલ્ય કેટલું આપી દીધું છે? સરખું આપી દીધું છે. કેટલું? તો કે 10 મીટર/સેકન્ડ. એનો મતલબ એમ થાય કે વેગ અહીંયા કેવો છે? અચળ છે. વેગ અચળ હોય તો પ્રવેગ શું થાય? 0 થાય. V2 એટલે કે 10 - 10 ભાગ્યા જે સમય આપ્યો છે, પણ એના ભાગ્યામાં તમે કંઈ પણ કરો, જવાબ તો તમારો શું આવવાનો છે? 0 મીટર/સેકન્ડ². મતલબ એ બી રીઝનમાં તમારો પ્રવેગ કેવો થઈ જાય છે? 0 થઈ જશે. પણ પ્રવેગ 0 થવો એનો મતલબ એમ નથી થતો કે પદાર્થનો વેગ ઘટી જશે. પદાર્થનો વેગ અચળ થશે. વેગ તો છે જ, તો વેગ હોવાના કારણે એ પદાર્થ જે છે એ પોતાનું સ્થાન બદલવાનો છે, એટલે કે એનું કંઈક સ્થાનાંતર થવાનું
શોધવાનું છે અને એ જે સ્થાનાંતર આપણને આ રીઝન એટલે કે AB રીઝનમાં થતું સ્થાનાંતર જે મળશે SAB, અહીંયા SO એ લખી નાખીએ એટલે શું ખ્યાલ આવે, સ્થાનાંતર અહીંયા જે છે એ કેટલું મળશે, સ્થાનાંતર શું થાય, વેરી ગુડ, સ્થાનાંતર આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. ઓકે, અહીંયા ઘેરાયેલું ક્ષેત્રફળ શોધવા માટે શું કરશું આપણે, સિમ્પલ આ ઘેરાયેલું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ શું છે, ચોરસ છે. તમે જુઓ અહીંયાથી આ જે વેલ્યુ છે આ મતલબ લંબચોરસ છે, આ 5 અને આ 10. ઓકે, તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર ને, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, તો L ઇન્ટુ બી, ને L ઇન્ટુ બી શું થશે, 5 ઇન્ટુ 10 and that will gives 50. ઓકે, સો આન્સર વિલ બી 50 મીટર. ઓકે, 50 મીટર જેટલું એ સ્થાનાંતર કરશે કયા રીઝનમાં, એ થી બી રીઝનમાં. તો ટોટલ સ્થાનાંતર કેટલું થયું ભાઈ, કુલ સ્થાનાંતર કેટલું થશે, વેરી ગુડ, કુલ સ્થાનાંતર થશે આપણું સ્થાનાંતર એ બી રીઝનમાં થયેલું સ્થાનાંતર પ્લસ ઓ એ રીઝનમાં થયેલું સ્થાનાંતર. ઓકે, તો કુલ સ્થાનાંતર થશે અહીંયા SO એ રીઝનનું સ્થાનાંતર પ્લસ SAB રીઝનનું સ્થાનાંતર. SO એ રીઝનમાં થયેલું સ્થાનાંતર આપણને કેટલું મળ્યું હતું, 25 મીટર. તો એ થઈ જશે 25 મીટર અને અહીંયા SABમાં કેટલું મળ્યું, વેરી ગુડ, 50 મીટર. ઓકે, તો બંનેનો સરવાળો કરશો ને આ થશે તમારું 75 મીટર. તો કુલ સ્થાનાંતર જે મળે આપણને એ કેટલું મળશે, 75 મીટર. ક્લિયર, સમજાઈ ગયું, લખી નાખો. ચલો જલ્દીથી. ચલો ભાઈ, ક્વેશ્ચન નંબર 2 આપી દીધો છે કે ભાઈ આપેલ આલેખ પરથી પદાર્થનું સ્થાનાંતર અને પથલંબાઈ શોધો. તમને શું કીધું છે, એનું સ્થાનાંતર અને પથલંબાઈ શોધવાની વાત કરી છે. ઓકે, સ્થાનાંતર અને પથલંબાઈ. ઓકે, ચલો હું તમને ઓપ્શન આપી દઉં છું તો મજા હશે થોડી. ઓકે, ઓપ્શન આપી દઉં છું. ચલો 0, 50, 50, 0, 0, 0, 50, 50. ચલો, તો આ 4 ઓપ્શન આપી દીધા છે. સોલ્વ કરવાનું, જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો, કઈ રીતના સોલ્વ કરશો. અને બધી પદ્ધતિ મેં તમને શીખવાડી દીધી છે. અહીંયા તમને વેલોસિટી વર્સેસ સમયનો આલેખ આપી દીધો છે. આલેખ કોનો આપ્યો છે ને એ સૌથી પહેલાં જોવાનું તમારે. ઓકે, અને એ તમે જોશો તો તમને તરત આઈડિયા આવી જશે કે મારે હવે આગળ શું કરવાનું છે. આ વસ્તુ જોવાનું ભૂલ્યા, અહીંયા જો તમારે ગફલત થઈ તો તમે બહુ મોટી ભૂલ કરી નાખશો, કેમ કે તમને ખ્યાલ નહીં રહે. જો સ્થાનાંતર વર્સેસ સમયનો આલેખ આપી દીધો હશે તો કંઈક વેલ્યુ અલગ થઈ જશે અને તો એના એકોર્ડિંગ તમારે એને રિપ્રેઝેન્ટ કરવાનું છે અથવા સોલ્વ કરવાનું છે. ઓકે, ચલો, થઈ ગયું, વેરી ગુડ. ચલો, તો સ્ટાર્ટ કરીએ આપણે અહીંયા. તો જુઓ તમે અહીંયા સિમ્પલ કે સૌથી પહેલાં અહીંયા આપણને એક આલેખ આવી રીતના આપી દીધો છે અને બીજો જે આલેખ આપ્યો છે એ કંઈક આવી રીતના આપી દીધો છે, બરોબર. અને એના કોઓર્ડિનેટ્સ પણ આપણને ખ્યાલ આપી દીધા છે કે 5 સુધી અહીંયા અને અહીંયાથી 5 થી સ્ટાર્ટ થાય છે ને આવી રીતના. ઓકે, તો સૌથી પહેલાં આપણે આની વાત કરીએ અને પછી આપણે આની વાત કરીએ. પહેલાં સ્થાનાંતર શોધીએ. પહેલાં શું કરશું, આપણે સ્થાનાંતર શોધશું. સ્થાનાંતર આપણને ખ્યાલ છે કે સ્થાનાંતર આપણને કઈ રીતના મળશે, તો આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ અને આના દ્વારા ઘેરાયેલા ક્ષેત્રફળથી આપણને શું મળશે, સ્થાનાંતર. ઓકે, તો પહેલાં એક કામ કરીએ, આ જે છે આને આપણે S1 નામ આપી દઈએ અને આને આપણે S2 નામ આપી દઈએ. આ ક્ષેત્રફળ હે ને S1 એટલે આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર 1 આપે છે અને આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર 2 આપે છે. ઓકે, મતલબ પદાર્થ દ્વારા થયેલું સ્થાનાંતર આપે છે. ઓકે, તો S1 આપણને સ્થાનાંતર શોધવું છે, બરોબર ને. પહેલાં આપણે શું શોધવું છે, સ્થાનાંતર શોધવું છે. હવે સ્થાનાંતર શોધવા માટે મારે શું કરવું પડશે, તો S1 અને S2 નો સરવાળો કરવો પડશે. S1 પ્લસ S2 આ મને શું આપશે, ટોટલ સ્થાનાંતર આપશે. પણ એના પહેલાં હું S1 શોધીશ. S1 મને કઈ રીતના મળશે, વેરી ગુડ, આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું થશે, તો કે ભાઈ 1/2 ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઇટ. ઓકે, 1/2 ઇન્ટુ બેઝ કેટલો આપ્યો, 5 અને હાઇટ કેટલી આપી, 10, બરોબર કે નહીં. તો અહીંયા આપણે 5 થઈ જશે, 5 25 થઈ જશે, 25 મીટર સ્થાનાંતર. S1 દ્વારા થયેલું સ્થાનાંતર કેટલું, 25 મીટર. અને S2 દ્વારા થયેલું સ્થાનાંતર કેટલું થશે, તો સેમ ટુ સેમ 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. જુઓ સ્થાનાંતર છે એટલે સદિશ રાશિ, ને સદિશ રાશિમાં આપણે વેગ જે છે એના ધન અને ઋણના ચિહ્નોને ધ્યાનમાં લેવાના છે. તો એને ધ્યાનમાં રાખતા 1/2 ઇન્ટુ આ 5
બેઝ ઇન્ટુ -10. અહીંયા આ જવાબ કેટલો, મતલબ અહીંયા આ 10 જે છે હાઇટ કેવી છે, -10 છે, તો આ મળશે આપણને કેવો, -25 મીટર. બરોબર, મતલબ S1 ને S2 નું મૂલ્ય મળી ગયું. તો અહીંયા પદાર્થ દ્વારા થતું સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર કેટલું મળશે, તો S1 આપણને કેટલું મળ્યું, 25 મીટર, પ્લસ S2 કેટલું મળ્યું આપણને, -25 મીટર, -25 મીટર. તો અહીંયા ટોટલ મળતું સ્થાનાંતર જે છે એ કેટલું થઈ જશે, 0. 25 - 25 એટલે થઈ જશે જવાબ 0. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ કોની, તો કે ભાઈ અંતરની અથવા પથ લંબાઈની. પથ લંબાઈ આપણને ખબર છે કે પથ લંબાઈ કઈ રાશિ છે, અદિશ રાશિ છે. એમાં માત્ર ને માત્ર બે મૂલ્યોનો શું થઈ જશે, સરવાળો થઈ જશે. ત્યાં નેગેટિવ સાઇનને આપણે ઇન્ડિકેટ કરવાની નથી. તો અહીંયા થતું S1 + S2 આનું જે મૂલ્ય હશે એ આપણું મળશે પથ લંબાઈ. બરોબર કે નહીં? અને પથ લંબાઈ કેટલું થશે, તો સેમ ટુ સેમ આ S1 S2 ફરીથી હું શોધતો નથી. S1 કેટલું મળ્યું તો આપણને 25 છે ને, S1 નું મૂલ્ય આપણને કેટલું મળ્યું, 25 મીટર. અને S2 નું મૂલ્ય આપણને કેટલું, ભલે આ મૂલ્ય નથી, આ નેગેટિવ સાઇન ઇન્ડિકેટ કરે છે ડાયરેક્શન, ઓપોઝિટ ડાયરેક્શન, બટ ઓનલી મૂલ્યની વાત કરીએ તો 25 મીટર થશે. બરોબર ને? તો એ થશે 25 મીટર. આપણને ટોટલ જવાબ કેટલો મળશે, 50 મીટર. સો વોટ વિલ બી ધ રાઇટ આન્સર? ધ રાઇટ આન્સર વિલ બી ધ સ્થાનાંતર અને પથ લંબાઈ કીધું છે. સો એ વિલ બી ધ રાઇટ આન્સર. સ્થાનાંતર 0 થશે, પથ લંબાઈ 50 મીટર થશે. અહીંયા મીટરના ઓપ્શન્સ લગાવી શકો છો. 0 મીટર, 0 મીટર, ઓકે, 50 મીટર. ક્લિયર? ઓકે, લખી નાખો ચલો જલ્દીથી. ચલો ભાઈ, તો નેક્સ્ટ ક્વેશ્ચન આપી દીધો છે કે ભાઈ આપેલ વેલોસિટી વર્સેસ સમયના આલેખ પરથી સ્થાનાંતર વર્સેસ સમયનો આલેખ શોધો. ઓકે, ચલો આને તમે જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો. એ સિમ્પલ છે, એકદમ ઇઝી છે, પણ તમે જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો. જલ્દીથી આને સોલ્વ કરો અને મને એનો આન્સર કહો કે ભાઈ કયો, વિચ વિલ બી ધ રાઇટ આન્સર. ઓકે, આમાંથી કયો સાચો જવાબ આવશે. કર્યું? ઓકે, તો કોને જે પણ જવાબ આવ્યા હોય મને કમેન્ટ કરો, અને જો ના આવ્યા હોય તો કંઈ ગભરાવાની જરૂર નથી, હું તમને અહીંયા સોલ્વ કરાવી દઉં છું. ચલો, તો અહીંયા સિમ્પલ, અહીંયા આ જે છે, અહીંયા તમે જુઓ કે વેગ જે છે ધન છે. ઓકે, વેગ કેવો છે, ધન છે. નીચેની ડાયરેક્શનમાં વેગ આપણને આપ્યો નથી. બરોબર, વેગ અહીંયા કેવો છે, ધન છે. વેગ કેવો થઈ રહ્યો છે, ઘટી રહ્યો છે. આપણે કન્સેપ્ટ કયો વાપરવાનો થાય છે એની હું વાત કરવા જઈ રહ્યો છું કે અહીંયા વેગ અત્યારે હાલની તારીખમાં વેગ કેવો છે ભાઈ, ધન કે ઋણ? હાલની તારીખમાં કેવો છે, વેગ ધન છે. વેગ ધન છે, પણ વેગનું મૂલ્ય અહીંયા ઘટી રહ્યું છે, એટલે ઝડપમાં ઘટાડો થઈ રહ્યો છે. ઝડપમાં શું થઈ રહ્યું છે, ઘટાડો થઈ રહ્યો છે. અને જો ઝડપમાં ઘટાડો થતો હોય અને વેગ તમારું કેવો હોય, ધન હોય, તો પ્રવેગ કેવું થશે, વેરી ગુડ, પ્રવેગ કેવો થશે, ઋણ થશે. મેં તમને કાલે મતલબ પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઓલરેડી એક શોર્ટ ટ્રીક કીધી હતી કે જો બંને વેગ અને પ્રવેગ બંને સમાન ચિહ્ન ધરાવતું હોય, એટલે કે વેગ પણ ધન હોય ને પ્રવેગ પણ ધન હોય, તો વેગ ઝડપમાં વધારો થશે. ઝડપમાં વધારો થશે. માનો કે બંને નેગેટિવ હોય તો પણ વધારો થશે, પણ એક ધન હોય ને એક ઋણ હોય તો ઝડપમાં ઘટાડો થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે વેગ જે છે અહીંયા કેવો આપ્યો છે, તમે આલેખ પરથી જોઈ શકો છો. વેગ આપણને 0 થી ઉપર એટલે કે આ ધન જ આપ્યો. વેગ આપણો મળી ગયો ધન. બીજું શું કીધું, તો કે ભાઈ વેગના મૂલ્યમાં તમે જુઓ, સમય સાથે વેગના મૂલ્યમાં ઘટાડો થઈ રહ્યો છે. મતલબ અહીંયા સમય સાથે વેગના મૂલ્યમાં ઘટાડો એટલે વેગનું મૂલ્ય એટલે આપણું ઝડપ. બરોબર ને? ઝડપ એ વેગ સદિશ રાશિ છે અને ઝડપ અદિશ રાશિ છે. એટલે કે વેગનું મૂલ્ય જ્યાં ડાયરેક્શનને આપણે ઇન્ડિકેટ નથી કરતા એ થઈ જશે ઝડપ. તો ઝડપ અહીંયા શું થતી જાય છે, ઘટતી જાય છે. મતલબ ઝડપમાં ઘટાડો થાય છે. ઓકે, મેં તમને સમજાવ્યું હતું કે વેગ અને પ્રવેગ સમાન ચિહ્ન હોય. બરોબર ને? સમાન ચિહ્ન હોય તો એમાં શું થશે, વધારો થશે. બરોબર ને? શેમાં? તો કે ઝડપમાં. ક્લિયર? હવે વેગ અને પ્રવેગ આ બંનેના ચિહ્નો જો અસમાન હોય, એટલે કે એક ધન હોય અને એક ઋણ હોય, અસમાન ચિહ્ન હોય, તો ઝડપમાં શું થશે, વેરી ગુડ, ઘટાડો થશે. ખ્યાલ આવી ગયો કે નહીં?
ઓકે, હવે આ કન્ડિશનને તમે રિપ્રેઝેન્ટ કરો અહીંયા તો કે ભાઈ વેગ અહીંયા ધન, એટલે કે તમે જુઓ ઝડપમાં ઘટાડો થઈ રહ્યો, ઝડપમાં ઘટાડો થયો એટલે આપણે માત્ર ને માત્ર આ જ કન્ડિશન ધ્યાનમાં રાખવાની કે વેગ અને પ્રવેગના જે ચિહ્ન છે એ અલગ અલગ હશે, એટલે એક ધન હશે તો એક ઋણ હશે. વેગ આપણને અહીંયા ધન મળી ગયો, મતલબ વેગ ધન થઈ ગયો તો પ્રવેગ ઓટોમેટિકલી કેવો હશે? ઋણ જ હશે. પ્રવેગ કેવો હશે? ઋણ જ હશે. પ્રવેગ ઋણ હશે તો અને તો જ ઝડપમાં ઘટાડો થાય ને ભાઈ. આ કન્ડિશન તમારે ધ્યાનમાં રાખવાની છે. અને ઝડપમાં ઘટાડો થશે, અને ઝડપમાં ઘટાડો થશે તો સિમ્પલ, હવે તમે જુઓ તમને વેગનું મૂલ્ય ધન મળ્યું, પ્રવેગ તમને ઋણ મળ્યો. હવે મારે સ્થાનાંતર વર્સિસ સમયના આલેખમાં વેગનું મૂલ્ય જો ધન લાવવું હોય, વેગનું મૂલ્ય જો ધન લાવવું હોય તો થીટાનું મૂલ્ય કેવું હોવું જોઈએ? થીટા શુડ બી લેસ ધેન 90 ડિગ્રી. થીટાનું મૂલ્ય 90 ડિગ્રી કરતાં ઓછું હોવું જોઈએ જો મારે વેગ કેવો ધન લાવવો હોય તો. એને વેગ ઋણ હોય એનો મતલબ શું થયો કે થીટાનું મૂલ્ય જે છે એ 90 ડિગ્રી કરતાં વધારે છે. બરોબર? ઓકે, એક તો આ કન્ડિશન થઈ ગઈ. અને અહીંયા બીજું શું મળ્યું? એની વેલ્યુ એટલે કે પ્રવેગ આપણને અહીંયા કેવો મળ્યો? ઋણ મળ્યો. હવે જો પ્રવેગ તમને ઋણ મળતો હોય અને વેગમાં થીટાનું મૂલ્ય 90 કરતાં ઓછું હોય તો બે જ કન્ડિશન જોવાની. જો ઋણ હોય તો ચંપકલાલ કયા હતા આપણા? આ ટાઈપના, મતલબ આપણો જે આલેખ બનવો જોઈએ એ કેવો? કોન્કેવ નીચેની તરફ હોવું જોઈએ. કોન્કેવ નીચેની તરફ હોવું જોઈએ. બે કન્ડિશન યાદ રાખવાની કે થીટા 90 કરતાં ઓછું હશે અને કોન્કેવ નીચેની તરફ હશે, એવો આપણો સ્થાનાંતર વર્સિસ સમયનો આલેખ બનશે. બરોબર ને? સ્થાનાંતર વર્સિસ સમયનો આલેખ માટે રિપ્રેઝન્ટેશન શું જોઈએ તો કે થીટાનું મૂલ્ય 90 કરતાં નાનું અને જે છે મુલ્લુરામ જે પણ નામ આપો હોય. ઓકે, નેગેટિવ માણસ. ઓકે, નેગેટિવ માણસ મતલબ એ જે છે કોન્કેવ નીચેની તરફ ઓપન હોય. કોન્કેવ નીચેની તરફ તો પ્રવેગ કેવો થઈ જશે? ઋણ થઈ જશે. ક્લિયર? ઓકે, યાદ રાખવાની પદ્ધતિઓ પણ મેં કાલે તમને શોર્ટ ટ્રીક પણ સમજાવી દીધી છે. તો હવે મને કહો કે આમાંથી કેટલા એલિમિનેટ થશે? સૌથી પહેલાં તો આ એલિમિનેટ થઈ જશે. થશે કે નહીં થાય? યસ, થઈ જ જશે. બીજું કે પ્રવેગ અહીંયા ઋણ આપ્યો છે. પ્રવેગ અહીંયા જો અચળ આપ્યો હોત પ્રવેગ તો સીધી રેખા કે આ ટાઈપના મતલબ આપણા રેખીય ગ્રાફ બનોત, તો અહીંયા પ્રવેગ ઋણ આપ્યો એટલે આ પણ નીકળી જશે અને આ પણ નીકળી જશે. વધ્યું કોણ? એક જ, બી. પ્રવેગ જો અચળ હોય અથવા 0 હોય, પ્રવેગ 0 હોય તો આપણો આ ગ્રાફ આવશે. કઈ રીતના એ પછી હું તમને સમજાવી દઈશ અથવા તમે સમજી જજો કે આ સ્થાનાંતર વર્સિસ સમયનો આલેખ. સ્થાનાંતર વર્સિસ સમયનો આલેખ શું આપે આપણને? એનો ઢાળ શું આપણને આપે? વેગ આપે. અને આ વેગ કેવો છે? અચળ. અચળ વેગ એટલે એનો મતલબ કે પ્રવેગ 0. બરાબર? આ તો પોસિબલ જ નથી, આ તો પોસિબિલિટી જ નથી. આમાં તો તમારો વેગ જ તમારો અચળ થઈ જશે. વેગ અચળ, અહીંયા તો વેગ કેવો આપ્યો છે? ધન. વેગ અચળ નથી, વેલ્યુ એની ઘટાડો થઈ રહ્યો છે એટલે આ તો આવશે જ નહીં. એટલે આ બે અહીંયાથી નીકળી જશે. વધ્યું આ. હવે આમાં તમારે જો તમારે ખાતરી કરવી હોય કે શું આ હકીકતમાં આ જ હશે, એને ખાતરી કરવી હોય તો સિમ્પલ, એક તો તમારો પ્રવેગ ઋણ એટલે આ જે કર્વ છે નીચેની તરફ ઓપન, હે ને? કોન્કેવ નીચેની તરફ ઓપન થાય છે. કોન્કેવ નીચેની તરફ, વાટકો નીચેની તરફ ઓપન થાય એટલે કે નેગેટિવ. પ્રવેગ નેગેટિવ એ થઈ ગયું. પછી આના ટેન્જન્ટ બનાવો. એક ટેન્જન્ટ એટલે કે સ્પર્શક બનાવો. સ્પર્શક જે બનશે એ તમે જુઓ અહીંયા થીટા કોની સાથે બનાવવાનું? ધન એક્સ એક્સિસ સાથે જ બનાવવાનું. થીટા હંમેશા ધન એક્સ એક્સિસ સાથે બનાવશો તો થીટાનું મૂલ્ય અહીંયા જે છે એ લેસ ધેન 90 ડિગ્રી. અને જો થીટાનું મૂલ્ય લેસ ધેન 90 ડિગ્રી તો મતલબ વેગ અહીંયા આપણને કેવો મળશે? ધન મળશે. સો બી વિલ બી ધ રાઇટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન. ઓકે, લખી નાખો. ચલો ભાઈ, તો નેક્સ્ટ ક્વેશ્ચન આપી દીધો છે કંઈક આવી રીતના તમે જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 4, જેમાં આપણને વેલોસિટી વર્સેસ સમયનો આલેખ આપ્યો છે અને તમારે એમાંથી સ્થાનાંતર વર્સેસ સમયનો આલેખ શોધવાનો છે. કયો શોધવાનો છે? સ્થાનાંતર વર્સેસ સમયનો આલેખ. સ્થાનાંતર વર્સેસ સમયનો આલેખ. સ્થાનાંતર વર્સેસ સમયનો આલેખ. ઓકે, ચલો તો જલ્દીથી આના પરથી મને જલ્દી જણાવો કે કયો આલેખ સાચો હશે. જલ્દીથી પોઝ કરો, વિડીયો પોઝ કરો અને સોલ્વ કરવાનો ટ્રાય કરો. ઓકે, અને સોલ્વ કરીને મને આન્સર કહો તમે જલ્દી. ઓકે, ચલ તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું છે. જો અહીંયા બે રીઝન આપી દીધા છે એટલે આપણે બે રીઝનમાં જ કામ કરવાનું છે. ઓ થી એ અને પછી એ થી બી. જો ગ્રાફ તમારો
બે રીઝન્સમાં આપી દીધો હોય તો તમારે એના એકોર્ડિંગ જ કામ કરવાનું. ઓપ્શન્સ બે રીઝન્સમાં આપી દીધા હોય તો એના એકોર્ડિંગ જ કામ કરવાનું થશે. સ્થાનાંતર વેલોસિટી વર્સિસ સમયનો આલેખ જે છે આપણને બે વિભાગમાં આપ્યો છે, તો બે વિભાગમાં જ આપણે વાત કરશું. ઓકે, તો પહેલાં આપણે વાત કરીએ OA રીઝનમાં. ઓકે, પહેલાં આપણે વાત કરી લઈએ OA રીઝનમાં. હવે OA રીઝનની વાત કરશું તો સૌથી પહેલાં OA રીઝનમાં વાત કરીએ તો અહીંયા કન્ડિશન કેવી થાય છે. તો વેગમાં તમે જુઓ વધારો થઈ રહ્યો છે. વેગ શું થઈ રહ્યું છે? વધારો થઈ રહ્યો છે. મતલબ અહીંયા આપણને પ્રવેગ જે મળશે એ પ્રવેગ કેવો મળશે? વેરી ગુડ, ધન મળશે. પ્રવેગ અહીંયા કેવો મળશે? ક્લિયરલી જોઈ દેખો તો કે સમય સાથે વેગમાં શું થઈ રહ્યું છે? વધારો. હવે સમય સાથે જો વેગમાં વધારો થતો હોય એ ક્યારે પોસિબલ છે? જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટ સમય સાથે એના વેગમાં વધારો થતો હોય એનો મતલબ શું થયો? એ ઓબ્જેક્ટ પ્રવેગિત છે. બરોબર કે નહીં? ઓકે, તો એનો મતલબ એ ઓબ્જેક્ટ પ્રવેગિત છે. પ્રવેગ ધન એનો મતલબ એનો વેગમાં વધારો થશે. પ્રવેગ ઋણ એનો મતલબ એના વેગમાં ઘટાડો થશે. અહીંયા વેગમાં વધારો થાય એટલા માટે અહીંયા પ્રવેગ શું થશે? ધન થશે. વેગ કેવો છે અહીંયા? વેરી ગુડ, ધન છે. વેગ પણ અહીંયા કેવો છે? તમે જુઓ અહીંયા આ કેવો આપ્યો છે? ધન વેગ આપ્યો છે. અહીંયા નેગેટિવમાં ક્યાંય આવ્યા નથી, તો વેગ પણ કેવો થશે? ધન. જો બંનેના સમાન ચિહ્ન હોય, જો બંનેના સમાન, તો ઝડપમાં શું થશે? વધારો થશે. ઝડપમાં શું થશે? વધારો થશે. આ અહીંયા સુધી આપણે ક્લિયર છે. ઓકે, મતલબ પહેલા રીઝનમાંથી એટલી ખબર પડી કે પ્રવેગ ધન છે અને વેગ પણ કેવો છે? ધન છે. પ્રવેગ ધન હોય તો બીજું બધું જોવાની કંઈ જરૂર પડતી નથી. પ્રવેગ ધન હશે તો ધન માટે કન્ડિશન કેવી? કોન્કેવ જે છે એ ઉપરની તરફ હશે. કોન્કેવ કેવું હશે? ઉપરની તરફ હશે. કોન્કેવ ઉપરની તરફ હોવું એનો મતલબ આ બંને અહીંયા ક્લોઝ થઈ જશે. મતલબ અહીંયા આનો રોલ ખતમ. આ કોન્કેવ નીચેની તરફ, કોન્કેવ નીચેની તરફ, કોન્કેવ ઉપરની તરફ, કોન્કેવ ઉપરની તરફ. હવે આ બે ઉપર ડિસ્કશન કરવાનું છે. તો ફર્સ્ટ રીઝનથી આપણને ખબર પડી કે આ બે કંઈ કામના નથી. તો હવે આ બે ઉપર ડિસ્કશન કરવાની. હવે આ બે ઉપર ડિસ્કશન કરવા માટે મારે બીજા રીઝનમાં જવું પડશે. તો બીજા રીઝનમાં જઈશ તો આપણને ખબર પડશે કે ભાઈ હું AB રીઝનમાં જ્યારે જઈશ, ઓકે, AB રીઝનમાં જ્યારે જઈશ, AB રીઝનમાં તમે જુઓ તો વેગ કેવો છે? અહીંયા અચળ છે. વેગ કેવો છે? અચળ છે. પ્રવેગ કેવો થઈ જશે? શૂન્ય. પ્રવેગ શૂન્ય હોય અને વેગ અચળ હોય તો સ્થાનાંતર વર્સેસ સમયનો આલેખ કેવો બને? બોલો ભાઈ, આમાંથી કેવો બનશે? ઓકે, સ્થાનાંતર વર્સેસ સમયનો આલેખ આ જે છે આમાં શું રિપ્રેઝેન્ટ કરે છે? વેગ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. પણ અહીંયા વેગ શૂન્ય નથી. અહીંયા વેગ કેવો છે? અચળ છે. પ્રવેગ શૂન્ય છે. તો જો તમને ખ્યાલ છે, મેં તમને કરાવી કે સ્થાનાંતર વર્સેસ સમય આલેખ આ આલેખ હોય અને આ આલેખ હોય અને ત્રીજો આલેખ હું અહીંયા બનાવી દઉં, આવી રીતનો આલેખ હોય, આ આલેખ હોય. સ્થાનાંતર વર્સેસ સમયની વાત કરું તો આ સ્થાનાંતર વર્સેસ સમયમાં આ અહીંયા તમે જુઓ તો સ્થાનાંતર વર્સેસ સમય સાથે સ્થાનાંતરમાં સરખો વધારો થાય એટલે યુનિફોર્મ અહીંયા થશે. ને સ્થાનાંતર વર્સેસ સમયનો આલેખનો ઢાળ જે છે આપણને શું આપે? વેગ. મતલબ વેગ અહીંયા કેવો છે? અચળ વધી રહ્યો છે. વેગ અહીંયા કેવો વધી રહ્યો છે? અચળ રીતે વધી રહ્યો છે. અહીંયા એનો મતલબ શું થાય કે અહીંયા વેગ શૂન્ય થશે અને અહીંયા કેવો? આ વેગ ધન છે અને અચળ રીતે વધી રહ્યો છે, યુનિફોર્મ છે. અહીંયા આ વેગ 0 થશે અને અહીંયા વેગ ઋણ થશે. આ ગ્રાફ આપણે ઓલરેડી ભણી ચૂક્યા. તો આના પરથી આપણને ખબર પડશે આ તો આવશે જ નહીં, કેમ કે વેગ અહીંયા આ શું દર્શાવે છે? જો આ ટાઈપની સીધી રેખા હોય તો વેગ નેગેટિવ 0 દર્શાવશે. 0 તો અહીંયા છે જ નહીં. અહીંયા વેગ આપણને કેવો આપ્યો છે? અચળ આપ્યો છે. તો કયો આલેખ આવશે? ધીસ વિલ બી ધ આન્સર. ઓકે, સો ડી વિલ બી ધ આન્સર. ક્લિયર? ખબર પડી કે નહીં પડી? ઓકે, આ ક્લિયર થઈ ગયું. હવે માનો અચ્છા અહીંયા વેગ ધન છે કે ઋણ એ કઈ રીતના ખબર પડશે? વેગ અચળ છે પણ અહીંયા આલેખ પરથી ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે વેગ કેવો છે? અહીંયા ધન છે. બરોબર, વેગ ધન છે. માનો કે વેગ તમને ઋણ આપી દીધો હોત, આ આલેખ કંઈક આવી રીતના આપ્યો હોત તો શું થાત? એનું મને એક ફિગર તમે બનાવો અને એ ફિગર મને મતલબ તમે તમારી રીતે સોલ્વ કરવાનું ટ્રાય કરજો. જો આલેખ આવી રીતના આપ્યો હોય તો પોસિબિલિટી શું છે એનો? વેલોસિટી વર્સેસ સ્થાનાંતર વર્સેસ સમયનો આલેખ જે છે એ કેવો બનશે? આનું તમારું હોમવર્ક. ઓકે, આ તમારું હોમવર્ક, આ ઘરે તમારે બનાવવાનો છે. જો આવી રીતનો આલેખ આપ્યો હોય, ઓકે, તો સ્થાનાંતર વર્સેસ સમયનો આલેખ કેવો મળશે? ક્લિયર? લખી નાખો. ચલો ભાઈ, તો નેક્સ્ટ ક્વેશ્ચન આપી દીધો છે. ઓકે, આ લાસ્ટ ક્વેશ્ચન રાખીએ, એના પછી આપણે લેક્ચરને ક્લોઝ કરશું. ઓકે, આને સોલ્વ કરો જલ્દીથી. કઈ રીતના સોલ્વ કરશો ભાઈ?
જલ્દી સોલ્વ કરવાનો ટ્રાય કરો. કયો આલેખ આવશે? વેલોસિટી વર્સેસ ટાઈમ પરથી સ્થાનાંતર વર્સેસ સમયનો આલેખ શોધવાનો છે. તો જલ્દીથી આને સોલ્વ કરવાનો ટ્રાય કરો. શું જવાબ આવે છે મને કમેન્ટ કરો. ABCD ક્વેશ્ચન નંબર 5 ABCD કયો આવે છે આન્સર? ચલો ભાઈ, આવી ગયો આન્સર? વેરી ગુડ. ચલો તો અહીંયા આપણે સોલ્વ કરી લઈએ. જેને આવી ગયો છે એને ઓલ ધ બેસ્ટ, નથી આવ્યો અહીંયા ધ્યાનથી જોઈ લો. ઓકે, ને આવી ગયો છે એ પણ એક વખત ધ્યાનથી જોઈ લો તો તમારો કન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ જશે. જુઓ તમે, અહીંયા સમય વેલોસિટી વર્સેસ ટાઈમનો આલેખ આપ્યો છે. વેલોસિટી વર્સેસ ટાઈમના આલેખ પરથી સ્થાનાંતર વર્સેસ સમયનો, ઓકે, સ્થાનાંતર વર્સેસ સમયના આલેખ શોધવાના છે. ઓકે, સ્થાનાંતર વર્સેસ સમયના આલેખ શોધવાના છે. તો સૌથી પહેલાં આપણે રીઝન લઈ લઈએ. આને મતલબ આ રીઝન જે છે અને O A આ B એટલે અહીંયા B રીઝન થઈ જશે અને આને C રીઝન લઈ લઈએ. ઓકે, તો પહેલાં આપણે OA રીઝનમાં જોઈએ. તો OA રીઝનમાં જોવા શું મળે છે? તો સિમ્પલ, સૌથી પહેલો પોઈન્ટ કે વેગ અહીંયા કેવો જોવા મળે છે? અચળ જોવા મળે છે. ઓકે, એટલે કે ફર્સ્ટ OA રીઝન એટલે કે પહેલી 5 સેકન્ડ, અને અહીંયા પહેલી 5 સેકન્ડમાં આપણે જોઈએ તો કે વેગ જે છે એ કેવો છે? અચળ છે. કેટલો? તો કે 2 મીટર પર સેકન્ડ. વેગ અહીંયા કેવો છે? અચળ. બીજું કે વેગ અહીંયા કેવો છે? ધન છે. વેગ અચળ હોય અને ધન હોય તો પ્રવેગ કેવો થશે? 0. અને પ્રવેગ 0 હોય તો આપણો આલેખ જે છે, સ્થાનાંતર વર્સેસ સમયનો આલેખ જે છે એ કેવો બને? મેં તમને સમજાવેલું. ઓકે, જો પ્રવેગ તમારો કેવો હોય? 0 હોય, અને વેગ કેવો હોય? અચળ હોય, અને એ કેવો હોય? ધન હોય, તો ગ્રાફ કેવો બનતો હતો આપણો? આવી રીતના મેં તમને 3 પદ્ધતિ ગણાવી. આ વેગ ધન, આ વેગ 0, આ વેગ ઋણ, બરોબર. પણ આની અંદર કન્ડિશન કેવી હતી કે અહીંયા દરેકમાં પ્રવેગનું મૂલ્ય કેવું થતું હતું? 0 થતું હતું. દરેકમાં પ્રવેગનું મૂલ્ય 0 થતું હતું. જો પ્રવેગનું મૂલ્ય 0 હોય તો અને તો જ આ વસ્તુ પોસિબલ, તો જ સીધી રેખામાં ગ્રાફ બનશે સ્થાનાંતર વર્સેસ સમયમાં. પણ માનો કે પ્રવેગની કંઈક વેલ્યુ આપી હોય તો આ ગ્રાફ, જો પ્રવેગ ધન હોય તો નીચેની તરફ કોન્કેવ થઈ જશે, અને જો પ્રવેગ ઋણ હોય તો ઉપરની તરફ કોન્કેવ થઈ જશે. આ 0 0 રહેશે નહીં. ક્લિયર? ઓકે, સમજાઈ ગયું કે નહીં? તો આ થઈ જશે કન્સેપ્ટ, તમારા ધ્યાનમાં હોવો જોઈએ. મતલબ અહીંયા પ્રવેગ 0, વેગ અચળ, વેગ ધન, આપણો આલેખ હશે સ્થાનાંતર વર્સેસ સમયનો કંઈક આવી રીતનો, બરાબર ને? કંઈક આવી રીતનો. ઓકે, તો અહીંયા તમે જુઓ, આ બે તો ઓટોમેટિક નીકળી જશે. કેમ કે અહીંયા વેગ કેવો થાય છે? અરે પ્રવેગ કેવો થાય છે? વેરી ગુડ, 0. અહીંયા આ કન્ડિશન ક્યારે આવે? કે જ્યારે પ્રવેગનું કંઈક મૂલ્ય હોય, હે ને? અહીંયા તમે જુઓ, અહીંયા પ્રવેગનું મૂલ્ય ઋણ હશે અને અહીંયા પ્રવેગનું મૂલ્ય ધન હોય તો આ બંને આવે. પણ આ બે તો નીકળી ગયા અહીંયાથી. હવે વાત કરીએ કોની? તો કે અહીંયા પહેલો વેગ અહીંયા કેવો છે? અચળ. વેગ કેવો છે? ધન. એટલે કે આવી રીતના બનશે. એટલે આ વસ્તુ અહીંયા ક્લોઝ થશે. અહીંયા ડાયરેક્ટ તમારો જવાબ ડાયરેક્ટ તમારા ફર્સ્ટ સ્ટેપમાં જ આવી જશે, બરોબર ને? આ ટાઈપના ક્વેશ્ચન હશે તો તમારો જવાબ ફર્સ્ટ સ્ટેપમાં જ આવી જશે. માનો કે કદાચ આ સ્ટેપમાં ન આવ્યો, સેકન્ડ સ્ટેપમાં જઈએ, બીજા રીઝનમાં જઈએ. બીજા રીઝનમાં જશું તો તમે જુઓ, વેગ તો અહીંયા પ્રવેગ તો 0 જ થવાનો. કેમ કે વેગ અહીંયા કેવો છે? અચળ છે. વેગ અચળ છે, બરોબર. 5 થી 10 સેકન્ડમાં વેગ કેવો છે? અચળ છે. પણ વેગનું મૂલ્ય કેટલું છે? 0 છે. અને પ્રવેગ 0 થવાનું કેમ કે વેગ અચળ છે. વેગ અચળ, પણ વેગનું મૂલ્ય શું? તો વેગનું મૂલ્ય 0. અહીંયા વેગનું મૂલ્ય શું હતું? ધન. વેગનું મૂલ્ય 0. અને સ્થાનાંતર વર્સેસ સમયના આલેખમાં મેં તમને સમજાવ્યું હતું કે વેગનું મૂલ્ય 0 ક્યારે? આ વેગ કેવો થશે? ધન. આ વેગ કેવો થશે? ઋણ. અને વેગનું મૂલ્ય 0 ક્યારે હોય? કે જ્યારે આપણે આવી રીતની રેખા હોય ત્યારે. તો તમે જુઓ, આ રેખા છે, બરોબર કે નહીં? ઓકે, અહીંયા તમે જુઓ, અહીંયા આ વેલ્યુ, મતલબ આ તો ખોટું જ થઈ જશે. પહેલી જ કન્ડિશનમાં નીકળી ગયું એટલે આગળ જવાની જરૂર જ નથી. અને થર્ડ સ્ટેપમાં પણ તમારે જો જોવું હોય તો તમે જોઈ શકો છો કે થર્ડ સ્ટેપમાં આ નેગેટિવ થઈ જશે. વેગ અહીંયા તમે જુઓ અચળ છે, પણ વેગ કેવો છે? નેગેટિવ. પ્રવેગ તો વેગ અચળ એટલે પ્રવેગ 0, બરોબર. વેગ અહીંયા કેવો છે? અચળ છે, એટલે એ તો 0 થઈ જશે. પણ અહીંયા વાત કરશું કે વેગ કેવો મળશે આપણને? ઋણ. ને વેગ ઋણ મળે તો ગ્રાફ કેવો બનશે? વેરી ગુડ, ગ્રાફ આવી રીતના બનશે. જો વેગ ધન હોય તો ગ્રાફ આમ, જો વેગ 0 હોય તો ગ્રાફ આમ, અને જો વેગ ઋણ હોય તો ગ્રાફ આમ. પણ કયા ગ્રાફમાં? સ્થાનાંતર વર્સેસ સમયના આલેખમાં. ઓકે, તો આ ગ્રાફ બનશે આપણો આવી રીતના, અને એ આલેખ થઈ જશે આ. ઓકે, સો બી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? લખી નાખો ચલો જલ્દીથી. ઓકે, તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના ઉપરના નીટ અને JEEમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ જે છે એ ક્વેશ્ચન્સને સોલ્વ કરશું. અને તમે જે અહીંયા મેં કરાવ્યું છે એને રિવિઝન કરતા રહેજો. નવી ટેક્સ્ટ બુક કે બુક્સ તમને જો મળે તો એમાંથી તમે એ ક્વેશ્ચન્સને લઈને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ઓકે,
તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું આના ઉપરના વધારાના જે નીટ JEEમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ લઈ લેશું અને એના પછી આપણે આપણું આગળનું લેક્ચર જે છે એ કન્ટિન્યુ કરશું. તો જે આજે કરાવ્યું છે એને રિવિઝન કરતા રહેજો, આગળનું જે કરાવેલું છે એને પણ રિવિઝન કરતા રહેજો અને તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.